જો અમે લોકો આવી ગયા છીએ રાધેશ્યામ ગોલાવાળા ને ત્યાં. દિલભાઈ કે છે, દિલભાઈ કેવા હોય છે આના ગોલા? એકદમ મસ્ત હોય. બધા એ કલર બહુ સ્વાદ વાળા, ટેસ્ટ વાળા હોય છે. આમાં બીજા દિવસે તમને ઓલું ગળામાં કઈક થાય એવું તો પોસિબિલિટી જ નથી. બહુ મસ્ત કલર હોય છે. અંદરનો વ્યૂ છે ને એટલો સરસ છે ને. એલસીબી કાફે ની બાજુમાં જ છે એક્ઝેક્ટ. તો હું ચાલો તમને ગાઈસ મેનુ બતાવું. બહુ બધો પબ્લિક નો ત્રાસ નહીં પણ ટ્રાફિક બી છે. એન્ડ થોડું હાઇજેનિક બી હોય છે. ગ્લોવ્સ ને એવું પહેરેલું હોય છે એટલે સારું રહે. ચલો અમે લોકો કયો ગોલો ટ્રાય કરી તમને બતાવો. જો આવી ગયા છે ગોલા. કયો કયો ફ્લેવર છે? ખાટો મીઠો એક અને એક છે રાજકોટ કેસર પિસ્તા. ઓકે. કેમ ચમચી પછાડસ? કેમ ભાગે છે? હાલો આજે આ બંને વચ્ચે બબાલ થઈ ગઈ છે તો એ બે ગોલા નહીં કઈ અભિષેક આપણે બેને જ ખાવાના છે. આ બે વચ્ચે બબાલ છે તો એ ગોલો નહીં ખાય. કેમ ભાઈ? કેમ ગુસ્સે થાજો? તને હું નથી ભાવતું? હાલો છોકરા આના માંથી બધા ડ્રાયફ્રૂટ વીણી લ્યો તો. હાલો બે વીણી લ્યો તો. આપડે ઈ જ જોતું હોય ને. આમાં અમે આટલું ખાઈએ ને આને નથી ભાવતું. આને કાંઈ કરે ને ઘરે બરફ ખવડાવી દેવી જીલભાઈ. ફ્રી માં થઈ જાય. આ ખોટા પૈસા બગડે 200-300 રૂપિયા. તો ઘર જ રહેતા હોય તો આવું શું કામ ખાવા શું કામ આવો? તમે આ ખાજો ને હું તો સ્ટીક વાળો જ ખાય. નહીં ને બધા મળે. શું છે હાથમાં? બરફ મારવાનો કીના ને. હાલો દોડો એને યાદ હોય મારો 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 બેસી જતી. આ લોકો રમે છે બરફની હોળી.